શ્રી વલ્લભા. આ કેટલી સરસ વનરાય છે. અહીંયા ઠાકોરજીએ ક્યારેક વેણું વગાડી હશે, ક્યારેક આના ઉપર બેસીને રાધાજીને બાજુમાં બેસાડ્યા હશે, ક્યારેક ગોપીઓને જોઈને આમ મંડળ કર્યું હશે અને આજુબાજુ ફરતા હશે. ગોપીના મુખારવિંદ સામું જોઈને કહેતા હશે, આજ તો તું બડી સયાની લગે. આજે જો બધાય કેટલા ફ્રેશ છે. એક બેનને મેં પૂછ્યું કે મસ્ત પહેર્યો છે ડ્રેસ. મને કહેલા બેન ત્યાં તો કોઈ કહેવા વાળું નહીં, આ તો ઠાકોરજી જોવા વાળા છે ને. મને બહુ આનંદ આવ્યો એમનો જવાબ સાંભળીને, કે માને છે કે સાક્ષાત ઠાકોરજી અહીંયા છે. એટલે એ કે મેં મસ્ત નવો ડ્રેસ પહેર્યો છે. તમે અમદાવાદમાં હો તો આમ બેસી જાઓ છો, જ્યાં તો આમ એટિકેટ. ઓલા હોટેલમાં જમવા ગયા હોય ને તો ઓલાને કહે એ ખુરશી લાવ. અહીંયા બધા કેવા બેસી ગયા છે. આ વ્રજ રજનો પ્રતાપ છે, આ રજ રાનીનો પ્રતાપ છે, આ વ્રજના માહોલનો પ્રતાપ છે. અહીંયા વૃક્ષ નીચે બેઠા છો તો કેમ આવા વૃક્ષ અમદાવાદમાં નથી, ભારતમાં નથી? હવે વાતો ના કરતા મારા વાલા એ બેન. તો અહીંયા કેમ આપણને આનંદ આવે છે? આપણે રિસોર્ટમાં જાય ત્યારે આવું બધું હોય છે, બહુ પૈસા દેવા પડે. ત્યાં ક્યારેય આવો ભાવ આવે છે? અહીંયા તો જેવી હું બેસું ને એટલે 10-12 જણા મારા સામું જોઈને પૂછે, અહીંયા કરવાનો છે. તો જે આ રસ છે ને એ ઈલાબેનનો નથી, આ વ્રજ રસ છે. રસ બરસે બીરજ में रस बरसे, रस बरसे बीरज में रस बरसे, अरे रस बरसे बीरज में रस बरसे, रस बरसे बीरज में रस बरसे. શું ખાઈએ છીએ સવારે યાદ નહીં હોય, પણ સત્સંગમાં માનો કે થોડા રહી ગયા હશે ને, એકબીજાને પૂછશે કેટલા વિડીયો કર્યા, શેની વાત કરતા હતા. બસ આ વ્રજમાં આવ્યા એને તમે મહેસૂસ કર્યો. મને 1-2 જણા કે ઈલાબેન તમે કેમ વરસમાં 2-3 વાર જાઓ છો? મેં તો આવું તો મન મારું વરે નથી કહેતો, પણ નવા બન્યા હોય ને. મેં કીધું આપણું છોકરું કુંભના મેળામાં ખોવાઈ ગયું હોય ને મારવાલા, તો વારંવાર કુંભ સ્નાન કરવા જવાનું મન થાય કે ક્યાંક મારો દીકરો ખોવાઈ ગયો છે, ભલે મોટો થઈ ગયો હશે, કદાચ મને નહીં ઓળખતો હોય, પણ એના ગાલે જે મસો છે ને એ મને એવો યાદ છે કે હું એને ગમે ત્યારે જોઈશ તો ઓળખી જઈશ. એમ કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ. ઠાકોરજીને આપણે યાદ છીએ, પણ આપણે બધાય ઠાકોરજીને ભૂલી ગયા છીએ ને. તો વ્રજમાં ઠાકોરજીને શોધવા આવ્યા છીએ. 1 વાર નહીં મળે, 2 વાર નહીં મળે, પછી એને જખ મારીને મળવું પડશે. શું કામ? એના છીએ. અને વલ્લભે આપણો સંબંધ સ્થાપિત કરી દીધો છે. ગોવર્ધનનાથજી, હવે આના વિવાહ તમારી સાથે થયા છે. અમારા બેના લગ્ન નહોતા થયા ને કોલેજમાં હારે હતા ત્યાં સુધી હું પડી જાઉં કે મને કાંઈ થાય તો આને કાંઈ ચિંતા હોય મારી? એ કે આવી તો ઘણી કોલેજમાં છે. થાય કે નહીં મારા વાલા? લૌકિક વાત એટલે કરું છું, આપણે લૌકિક છે ને. પણ એ જ વસ્તુ અમારા મેરેજ થઈ ગયા, ઠેસ વાગે ને તો એને એમ થાય કે મને લોહી નીકળે સારું, આને કાંઈ ન થાય સારું. લૌકિકમાં આવો ભાવ હોય તો આપણા ઠાકોરજીને આપણી એટલી બધી ચિંતા છે, એટલું બધું આપણું ધ્યાન રાખે છે.
કે 2 હાથવાળો તો 40-50 વર્ષ ધ્યાન રાખે, મારા વાલા આ તો જન્મ જન્મથી આપણું ધ્યાન રાખે છે. એક હિન્દી પિક્ચરનું ગીત છે, કોલેજમાં હોઈએ ત્યારની વાત જુદી છે, પણ અત્યારે જે આપણે એ ગીત યાદ આવે ને તો આપણને એમ જ થાય કે આપણે આપણા ઠાકોરજી માટે ગાય છે. 100 साल पहले तुमसे प्यार था, બધા શરમાતા હતા. आज भी है और कल भी रहेगा. હવે આપણે વર માટે ગાઈએ. હા હું જોઈ તો આપણે આમ જોઈ જાય, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે એ જ કહીએ છીએ, અને એની પ્રતીતિ અહીં વ્રજમાં થાય છે. આજે અહીંયા બેસી ગયા, પણ આપણને એવું થાય છે, રસ્તામાં મિલનભાઈને મેં એ જ કીધું કે ટાઈમ મળે ને તો સાંજે જટારી ધામ લઈ જાજો. હવે આમાંથી કોઈએ નહીં જોયું હોય, કેટલાય જોયું, કોઈએ નહીં. એનું કારણ છે એ મૂળ આપણું ત્યાં તમને ક્યાંય લાઇટ ન દેખાય, ક્યાંય અમે ત્યાં જઈને કીધું ચા મળશે, અમને કે છાશ મળશે. નહીં છાશ જ હતી ને, હા દૂધ હતું. મેં ચા એ કે તમારા અમદાવાદમાં, અને ગૌશાળામાં ગાયો એવી, આમ આપણે પાસે જઈએ ને એટલે આપણે એની ગોદડીને અડીએ ને તો એ જીભ કાઢીને આપણને ચાટે. એટલું રળિયામણું ને હસન બિહારી, ત્યાં ઠાકોરજીનું નામ છે હસન બિહારી. તમે સામું જુઓ ને એટલે એવા હશે. જો આપણે એમને મિલનભાઈને મેનેજમેન્ટ એટલે કરવું પડે મારવાલા, કે બધું એડજસ્ટમેન્ટ હોય. હવે આમાં 2 કલાક જોઈએ જવા આવવામાં, તો ટાઈમ હશે અને તમે બધા વહેલા પરવારશો. જાવું છે ને બધા જટારી ધામ, નરનારાયણ પર્વત છે. ના મારે કાંઈ કહેવું નથી, પછી તમને મજા નહીં આવે. તો આજે આપણે કામવનની વાત કરીએ, આપણું એઠા પેઠા ને કોમોદવન. કાલે મારે કહેવું હતું પણ બધા એટલા બધા થાકી ગયા હતા ને, બધા એના મોઢા જોઈને મારા વર મને કાનમાં કહી ગયા, સીધી રૂમ ઉપર આવજે. મેં કીધું આ તો કોલેજમાં હોય એવું કરે કે ક્યાંય જતી નહીં, સીધી મારી પાસે જ આવજે. હું સમજી ગઈ કે બધા થાકી ગયા હતા. થાક સત્સંગનો નહોતો લાગ્યો, પણ સવારના વહેલા ઉઠ્યા હતા ને દોડાદોડ કરતા હતા. એટલે આજે આપણે કામવનની વાત કરીએ, પછી ટાઈમ મળશે એટલે પાછું એઠા પેઠા ને કુમુદવનની લીલાનું અનુસંધાન કરીશું. કામવન આપણું મૂળ વૃંદાવન કયું છે? આ કામવન. અત્યારનું વૃંદાવન છે ને ભૌતિક છે, ત્યાં 5000થી વધુ છે મંદિરો. આપણું કાંઈ જ નથી સિવાય બેઠકજી. વ્રજમાં આપણે જવાય બધે, હરકી પેઢી જઈ આવ્યા, હરદ્વાર જઈ આવ્યા, બધે જવાનું. ત્યાં મંદિરોમાં બધે જવાનું, પણ આપણા એકલા બેઠકે આપણું મૂળ વૃંદાવન ઠાકોરજી ગાયો ચરાવ. તમે ચરણપાડી પર જાજો, ઠાકોરજીના પગલા છે, એના ઘણા બધા ભાવ છે. હવે ચરણપાડી ઉપર એ પગલું કેમ? ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા તો બરસાનાથી આવતા હતા, તો રાધાજીએ કહ્યું, શ્યામ હું આવું છું. હવે આવવામાં વાર લાગી તો ઠાકોરજીને એટલો વિરહ થયો, રાધાજીનો એટલો વિરહ થયો કે એ વિરહાગ્નિમાં ત્યાં ખાડો પડી ગયો પગલાનો, એટલે એનું નામ ચરણપાડી પડ્યું. સમજાયું બધાને કે નહીં? ઘણી બધી લીલાઓ હું આજ થોડી એટલે કહીશ. મારા વર કાલે એવું કહેતા હતા, તું બધું કેમાં, નહીંતર કાંઈ પૂરું નહીં થાય. મેં સારું. પછી આપણે ભોજન થાળી જવાના છીએ, જોઈ છે ને બધાએ? નથી જોઈ. જો આમાં ઘણા બધા પહેલી વાર આવ્યા છે.
નથી જોઈને એના માટે જ એવું કરીએ કે બધે જવાય આપણાથી ને. વલ્લભની કૃપા કેવી, ગોકુળ છેલ્લે દિવસે જવાનું હતું. એટલે મેં ને મિલનભાઈએ વિચાર કર્યો, ગોકુળ છેલ્લે દિવસે જાય તો બધું ના જોવાય. કર્ણાવલ, દાવજી, રાવલ ચેન્જ કરી નાખ્યું. આખો દિવસ સવારે પણ 6 વાગે જવું પડે, ત્યાં 7 વાગે દર્શન ખુલે છે. પછી ગોકુળનાથજીમાં આખો દિવસ દર્શન નથી થતા. તો 6 વાગે પહોંચી શકશો? ઉઠશો બધાય? કેટલા આવશે? એટલે મારા સિવાય આમ તો ના, ખરેખર એક જ વાર થાય છે. અને ગોકુળનાથજી છે ને એમાં ઉપર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નથી, આપણું નંદાલય છે. ત્યાં તમે દર્શન કરજો. ત્યાં ભેટ પેટી નથી, ત્યાં તમારી કોઈ ભેટ લેવામાં આવતી નથી. ત્યાં દર્શન મંગળાના થઈ જાય ને બહાર ગાયની સેવા થાય છે. અને ગાયની પૂજા એટલી સરસ કરે ને, લાડવા ખવડાવે ને, વેદના બધા મંત્રો બોલે ને, તમને એમ થાય કે તમે નંદાલયમાં આવી ગયા છો. બહાર બેઠા બેઠા બધાય ત્યાંના વ્રજવાસીઓ સ્તુતિ કરતા હતા. વયા ગયા અમારી યારેલા 20-25 વર્ષ પહેલાની વાત. મારો સ્વભાવ કોટેવ વાળો છે. બધા ગયા એટલે હું ઊભી રહી. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ સ્તુતિ શેની કરો છો? પાઠ શેના કરો છો? 1 મિનિટ રેખો. ઓ ભાઈ, તો મેં એમને કીધું તમે આ સામે અટારી ઉપર જોઈને શું આટલું બધું સરસ બોલતા હતા? મને સમજણ નથી પડી. એમણે જવાબ આપ્યો ને, દરેક વસ્તુ કારણ વિના નથી હોતી. પણ આપણે બધા કેવા છીએ, ખાલી કર્યા, દર્શન કર્યા ને હેડ મારા રામ. તમે જાણશો ને તો માણશો. એટલે મને કે અહીંયા બેસી જા. પછી એમણે જે વાત કરી એ બધાય સાંભળવા જેવી છે. બેન, અહીંયા ગોકુળનાથજીના બધા ગ્રંથો બિરાજે છે. ક્યાં? અટારીની પાછળ રૂમમાં. તો અમે જે બોલીએ છીએ એ વેદની રૂચાઓ બોલવાનું અમારું સામર્થ્ય નથી. અમે ગોકુળનાથજીના એ ગ્રંથોને વિનંતી કરીએ છીએ, એ ગ્રંથો અમારા ઉપર કૃપા કરે એટલે અમે આ વેદની રૂચાઓ બોલીએ છીએ. સમજાણું બધાને? વ્રજને સમજો. પ્રાચીન વૈષ્ણવો કેમ કહેતા વ્રજવાસ કરવાનો? વ્રજને સમજ્યા પછી વ્રજમાં આનંદ આવશે. આપણે વાત અહીંયા કામ વનની કરતા હતા. ભોજન થાળી આવ્યા હતા કે ઠાકોરજી છાક લઈને પધાર્યા, મધુર મંગલને, શ્રીદામાને, તોક સખોન, તન સુખોન, મન સુખોન, ધન સુખોન. હવે ઠાકોરજી એકલા કશું આરોગતા નથી. આ મંડળ રચના કરી. હવે જોયું તો થાળી વાટકા તો લીધા વિના આવ્યા હતા. હવે રોટલી, દાળ ભાત, શાક બધું કઈ હાથમાં તો લેવાય નહીં. તો બધાએ કીધું લાલા કાવ કરેંગે. એ કે હું તો લાવ્યો છું. હાવ ખોટાડા. ઠાકોરજીએ જેવું પીરસવાનું ચાલુ કર્યું ને ત્યાં થાળી વાટકા થઈ ગયા. એટલે ત્યાં ભોજન થાળી છે, ઉપર દહીં દૂધના કટોરા છે. એટલે આપણું ભોજન આજે ત્યાં ભોજન થાળીએ છે. જેવી લીલા એવો આપણે આનંદ. જો બને એટલો પ્રયત્ન કરીએ કે લીલાની અંદર આપણે સંમિલિત થઈએ. હવે પછી લપસણી શિલા જશો તમે. ક્યાં જશો? ઠાકોરજી જ્યાં લપસ્યા ખાધા હતા, વલ્લભકુળના બાળકોય ત્યાં જાય, પંડિતોય જાય, પુરોહિતોય જાય, અને આપણે જઈએ. એ પ્રસાદી લપસણી શિલા છે. બાકી આપણે અમદાવાદમાં ઘણા લપસ્યા છે ને. આમાં કોઈ દાદી લપસ્યા ઉપર બેહે મારવાલા? ત્યાં જોજો લાઈન લાગે. શું કામ? એ લપસણી શિલા છે, લપસ્યા નથી. અહીંયા લપસણી શિલામાં તમે લપસશો તોય
તમે સંસારમાં નહીં લપટી પડો, તમે પ્રભુમાં લપટાઈ જાશો એટલે લપસણી શિલા છે. કામવનમાં લીલી પરિક્રમા આવે ને 3 દિવસ રહે, છતાં પણ 30% જોવાય નહીં. તો આપણે તો 3-4 કલાક છીએ, એટલે પિક્ચર કેવું હોય એવલું નવું ટેલે બતાવે ને આપણને, એટલે ખબર પડે કે આ પિક્ચર. એટલે આપણે આજે ખાલી ટેલર જોશું. 84 ખંભા છે, ત્યાં તમે જાઓ ને આટલા બધા છે ને, તમારે ત્રેવડ હોય તો એક જણ 84 ખંભા ગણીને બતાવજો. 83 થાય, 85 થાય, 82 થાય, પણ 84 ના થાય. આપણે બધા 84 લક્ષ યોની વાળા નથી. બ્રહ્મ સંબંધ મંત્રમાં કેટલા શબ્દો છે મારા વાલા? 84. વ્રજ પરિક્રમા કેટલા કોષની? વલ્લભના બેઠકજી કેટલા? ઘણું બધું છે. પણ વલ્લભ કે મારા વૈષ્ણવ 84 લક્ષ્યોની વાળા નથી. મારા વૈષ્ણવ તો વ્રજમાંથી ગયા છે, રાસમાંથી છૂટા પડ્યા છે, અને રાસમાં જ પાછા. તમને ને મને સાચું કહેજો, પહેલી વાર કેટલા આવ્યા છે આમાં? બરાબર. હવે તમને અહીંયા ફીલ થાય છે કે અહીંયા બહુ મજા નથી આવતી, આનંદ આવે છે એવું થાય છે? તમને એવું થાય છે કે આ 10 દિવસ ક્યારેય પૂરા ના થાય સારું થાય છે ને? એનું કારણ એ છે મારા વાલા, જ્યાંથી ગયા હોય ને ત્યાંનું એટેચમેન્ટ હોય. આપણી માએ આપણને જન્મ આપ્યો છે, એમાં કદાચ ગાંડી હોય, બોડી હોય, બાબડી હોય, લંગડી હોય, પણ આપણી માં આપણને વાલી હોય. એ ઓલી હિરોઈન ગમે એટલી દેખાવડી હોય ને એ રોલ ભજવતી હોય, માં વાલી લાગે? આપણી માં જ વાલી લાગે. તો આપણે અહીંથી છૂટા પડ્યા છીએ એટલે પાછું અહીંનું જ એટેચમેન્ટ છે મારા વાલા.